ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનો અનોખો મહિમા છે। ઉત્તરાયણના દિવસે દાન કરવું, ગાયને ગોળ અને ચારો ખવડાવવાનો પણ એક અલગ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે। લોકો ઉત્તરાયણના દિવસની શરૂઆત ગાયને ગોળ અને ચારો ખવડાવીને કરતા હોય છે। ઉત્તરાયણને મકર સંક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। દરેક તહેવારની શાસ્ત્રોક્ત રીતે અલગ અલગ પ્રકારના વિધિ વિધાનો હોય છે। મકર સંક્રાંતિના શુભ દિવસથી શુભ પ્રસંગોની શરૂઆત થાય છે। કમૂરતા પૂર્ણ થયા બાદ મકર સંક્રાંતિના દિવસથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે। અલગ અલગ પ્રકારના દાન કરવાનું પણ મકર સંક્રાંતિના દિવસે ખૂબ જ મહત્વ હોય છે। ત્યારે ગૌપૂજન કરતા લોકો મકર સંક્રાંતિના દિવસે દેખાયા હતા અને સનાતન પરંપરાથી ગાયોને દેવમાતા તરીકે લોકો માનતા હોય છે। ત્યારે સુરતના પાંજરાપોળ ખાતે સવારથી જ ગાયો માટે ઘાસચારો ખવડાવવા માટે મકર સંક્રાંતિના દિવસે લોકો ઉમટી પડ્યા હતા। ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનો અનોખો મહિમા હોય છે। ત્યારે ઉત્તરાયણના દિવસે દાન કરવું, ગાયને ગોળ અને ચારો ખવડાવવાનો પણ એક અલગ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે। લોકો ઉત્તરાયણના દિવસની શરૂઆત ગાયને ગોળ અને ચારો ખવડાવીને કરતા હોય છે। માનવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે ઉત્તર દિશામાં મકર રાશિનો જન્મ પણ થતો હોય છે અને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે। આજે ઉત્તરાયણના પર્વના દિવસે ખૂબ સારું ને શુભ કાર્ય સુરત પાંજરાપોળ અને સહસ્ત્રફણા ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે। ખૂબ ગાયો છે, ખૂબ ખવડાવવાનો આનંદ મળ્યો છે, ખૂબ ઘાસ લાવ્યા હતા, ખૂબ આનંદ થયો છે। ઘરે સવારે જુવાર બાફી અને પછી ત્યાર પછી એની અંદર ગોળ અને તલ નાખીને ગાયને જે ખવડાવવાનું મહત્વ છે એ આજે અમે પૂરું કરીને ખૂબ આનંદની લાગણી અનુભવી છે। ઉત્તરાયણના પર્વમાં કેટલાક લોકો સાથે પણ વાત કરીશું ને ગાયને ઘાસચારો ખવડાવતો હોય છે ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું। क्या कहेंगे बहन जी, जिस तरह से आज का महत्व है गायों के लिए? बहुत महत्व, मेरे को बहुत अच्छा लगा। हर बार ऐसा होना चाहिए। गायों के लिए घास का लोग ला रहे हैं, आप कितने लोगों के साथ आए? हम 4 लोगों के साथ आए। आज के दिन का महत्व कितना? बहुत अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है। बिल्कुल। તમે શું કહેશો કાકા? હું કહું છું કે ભાઈ આ જો મહત્વ તો દિવાળી કરતાં વધારે હું એને સમજું છું કે દિવાળી કરતાં વધારે છે। ગૌ માતાનો તહેવાર છે, માતા માનીએ છીએ આપણે, જે કણ છે માતા જ કરે છે, તો માતા માટે તો આપણે જેટલું કરીએ એવું ઓછું છે। ઉત્તરાયણના પર્વમાં શું કહેશો, કેવી લોકોએ ઉત્તરાયણ મનાવવી જોઈએ? ઉત્તરાયણ તો બધા મનાવવી જોઈએ, પણ ઉત્તરાયણ દાન ધર્મ પુણ્ય કરવા જોઈએ। પતંગબાજી કરવા, દોરી કાપવાથી એને જીવજંતુઓને નુકસાન થાય છે, એનાથી કંઈ મતલબ નથી। દાન ધર્મ કરો, ખુશી મનાવો, ખાઓ પીઓ, મજા કરો, બીજું શું છે? બિલકુલ। એટલે ઉત્તરાયણ મનાવવી જોઈએ, પરંતુ દાન પુણ્યનું પણ મહત્વ છે, એટલે દાન પુણ્ય કરવું જોઈએ અને ઉત્તરાયણ છે તે લોકોને બીજા કોઈને તકલીફ ન પડે તે પ્રકારનો ઉત્તરાયણનો તહેવાર ઉજવવો જોઈએ। સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। ઉત્તરાયણ પર્વ એટલે ખાસ કરીને દાન પુણ્યનું એક ભાથું બાંધવાનું હોય છે ને તહેવારનો સાથે સાથે જે દાન પુણ્યનો અનોખો મહિમાને ખાસ કરીને ગાયને ઘાસચારો ખવડાવવામાં આવતો હોય છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત પાંજરાપોળમાં આ રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો છે તે ગાયો માટે ઘાસ ખવડાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો દાન પુણ્ય કરતા હોય છે અને ગાયો માટે આજના દિવસે બહુ ખૂબ મહત્વ છે। ત્યારે અહીં પાંજરાપોળના મેનેજર સાથે સીધી વાત કરીશું। તો શું કહેશો, કઈ રીતનું લોકો સવારથી આવી રહ્યા છે અને પાંજરાપોળમાં કેવી તૈયારી? અમારી આ સુરત પાંજરાપોળ આજે છેલ્લા 250 વર્ષ જૂની સંસ્થા છે। બીજું અમારી જે 4 શાખાઓમાં 11,000 પશુ છે અને અમે છેલ્લા 17 દિવસથી આજે સુરતમાં ટોટલ 20થી વધારે સ્ટોર નાખેલા છે કે જ્યાં ગાયોનું તમે પૂજન પણ કરી શકે લોકો અને ગાયોને ઘાસચારો અને ગોળ પણ આપી શકે। અને અહીંયા પણ આપણે સુરત સવારે 5 વાગ્યાથી આજે લોકો આવે છે, એનું કારણ છે કે સૌથી વધારે મહત્ત્વ આજે ગાયોનું એટલા માટે છે કે ગાયોને આપણે ઘાસચારો ખવડાવીએ અને પૂજન કરીએ કે જેમાં ગાયને આપણે માતા તરીકે ગણીએ છીએ અને બીજું જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ ગણવામાં આવે છે એ ગાયોનું પૂજન કરવાનું અને એને ખવડાવવાનું બીજા દાનની સાથે સૌથી વધારે મહત્ત્વ છે। એટલા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સવારથી લોકો એકદમ ઉત્સાહભેર નાના છોકરાઓને, બાળકોને અને એમના વડીલોને, માતા પિતાને લઈને પણ આજે સવારથી અહીંયા આવે છે। ક્યાં સુધી અહીંયા આ રીતે ગાયો માટે લોકો આવતા હોય છે જનરલી? રાત્રે 8-9 વાગ્યા સુધી લોકો આવશે। અમારા પૂરો સ્ટાફ આને માટે ડેડિકેટેડ છે અને મેં કહ્યું એમ અમારા જે બીજા 17 સ્ટોલ છે સુરતમાં એ જગ્યાએ પણ અને અમારી 4 બ્રાન્ચોમાં બધી જ જગ્યાએ લોકો અવેલેબલ છે એમના ઘાસચારા અને ગોળ સાથે। બિલકુલ। તો દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ મુજબ જોઈ શકાય છે કે વહેલી સવારથી જે પ્રમાણે પાંજરાપોળમાં લોકો ગાયોને ઘાસચારો ખવડાવી રહ્યા છે, ગોળ ખવડાવી રહ્યા છે અને ઉત્તરાયણ પર્વની છે તે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। જે પ્રમાણેનો
માહોલ અને અહીંયા ખાસ કરીને ગાયો માટે જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને લોકોની ભીડ અને આ મેળાવડો છે તે ગાયો માટેનું ઘાસનું અનેરું મહત્ત્વ આજે કરતા હોય છે લોકો, અને ખાસ કરીને મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે આ ઉત્તરાયણના પર્વે ખાસ વિશેષ છે તે લોકો અહીં ઘાસ સારો ખવડાવતા હોય છે. બિલકુલ પોતાની મસ્તીમાં મશગુલ છે અને ગાયોને ઘાસ સારો છે તે ખવડાવતા નજરે પડી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો અહીં પાંજરાપોળ ખાતે જે પ્રમાણેનો નજારો અને જે પ્રમાણેનો માહોલ દેખાઈ રહ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને ગાયોને ઘાસ સારો ખવડાવીને પુણ્યનું ભાથું લોકો કમાઈ રહ્યા છે. સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.